ફાઇનલ છે, લાસ્ટ એન્ડ ફાઇનલ છે। એક રાજાની પાસે ગરીબ માણસ ભિક્ષા માટે માગવા માટે ગયો, મને કંઈક આપો। રાજાએ કહ્યું, આવતીકાલે સવારે આ વગડામાં હેડવાનું ચાલુ કરજે, જેટલું તું હેડું એટલી જમીન તારી। કેવું છે તાકા? મોબાઈલ આગો લઈ લેજો, ઉપર વાળા ખબર પડી જાય તો સુધી નીચે વાળાને ખબર પડતી નહીં। આ જમીન તું જેટલી હેડું એટલી તારી। સાંજના 5 વાગ્યા લગીને તારે જેટલું હેડવું હોય એટલું। પેલો બીજે દિવસ હેડવાનું ચાલુ કર્યો, હેડતા હેડતા એને એમ થયું લાય થોડી ડોટ મેલું। ધોન રાખજો હો, ગહાઈને જતું ના। આ તો ઘણી વખત હોંભરે ખરા પણ મય ઉતરવા ના દે। ઓણે હેડવાનું ચાલુ કર્યું, હેડતે હેડતે થોડી ડોટ મેલી, દોડતે 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 ઘણું હેડ્યો ને પછી એને એમ થયું થાકી ગયો। થાક્યો એટલે એને એમ થયું કે લાય હજુ 2 ખેતરવા હેડી લઉં। એવું કહેવાય છે, હેડતો એમ તો 2 ખેતરવા હેડ્યું, પછી પાછું એને થોડું હેડવાનું થયું। હેડતે હેડતે એવું કહેવાય છે દોડતે 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 હોંફી ગયો। હોંફી ગયો એટલે એટલું બધું હોંફવા લાગ્યો ને હોંફતે હોંફતે મોઢામાં ફેણ આવી ગયું। ફેણ આવતે આવતે આ માણસ ડરી પડ્યો। ડરી પડ્યો એટલે થોડી વારમાં એનું પ્રાણ પંખેડું ઉડી ગયું, મરી ગયું। હવારથી હોજ લગીને એને હેડવાનું ચાલુ કર્યું, એટલું હેડ્યો એટલું હેડ્યો એટલું હેડ્યો, મોડે ફેણ આવી ગયું તો લગીને હેડ્યો। હવે વિચાર કરો એનું હેડેલું શા કોમમાં રહ્યું? એનું હેડેલું કશા કોમમાં આવ્યું? એટલું બધું હેડ્યો તો આખરે મરી ગયો। ધ્યાન રાખજો, 99.99% લોકોને આવું જ થયું છે। જન્મ્યા સમજણ આવી ત્યારથી જે હેડવાનું ચાલુ કર્યું છે હે આના હોંફી જવા બેઠો, છેલ્લા શ્વાસ ટહકાર આવી ગયો છે। હજુ જો પાછો વળી જાય ને તો આ મિલકત હાથમાં આવે એવી છે, પણ એટલું બધું હેડ્યો છે, એટલું બધું હેડ્યો છે, આ પાછો ઘેર આવે ને તે મોરત પતી જાય એવું હે। એટલે કદાચ જો અડધે હેડીને પાછો આવતો રહ્યો હોત ને તો ખેડવાન દાવનો તો રોત ને, પણ આ લોભી આત્મને કોણ સમજાવે? આ જીવ એવો લોભી આત્મા છે, એને કોણ સમજાવે હે? એને સમજાવવા માટે આવા સત્સંગ સભાની અંદર જ્યારે જવામાં આવે ત્યારે એને આવા 2 શબ્દો જ્યારે સાંભળે એના જીવનમાં ઉતરે તો એ જેટલે પહોંચ્યો છે અહીંયાથી પોતાને ઘેર પાછો આવે। જ્યાં સુધી માણસ પોતાને ઘેર ના આવે તો સુધી એને હાશ થાય એવી નહીં। લક્ઝરીઓ ભરી ભરીને મહિના સુધી જાત્રા કરવા જાય ને તો 31મા દિવસે એમ થાય કે લે હેડો લ્યા ઘેર, વહેલા પહોંચાય, તા દર્શન કરો ન જુ। પણ એ જાણે છે કે અહીંયા આગળ હવાદ નહીં, હવાદ તો ઘેર જ આવવાનો। આટલું બધું હેડ્યા, આટલા બધા દર્શન કર્યા તોય અમને હજુ મજા ઘેર જયા વગર આવવાની નહીં હે। આવા દર્શન કરીને આવે, મહિનો પૈસા બગાડીને રખડીને કમ્પ્લીટ થઈને આવે, પૂછે ના પડે કે લ્યા કે કેવું હતું? તા કે વીરપુરમાં તો કઢી બહુ સારી હતી। લો તે કઢી ખાવા ગયા હતા? ફલાણી જગ્યાએ કે હુંવાની વ્યવસ્થા બહુ સારી હતી, તે ઊંઘવા ગયા હતા? શું કરવા ગયા હતા એ જ અમને ભોન હે? શું કરવા ગયા હતા એ ભોન નહીં। તમને દર્શન કેવો થયો કે જવાનું દર્શનની વાત કે બરોબર દર્શનનો નંબર આવ્યો તા પાછળ વાળાએ ધક્કો માર્યો।
બોલો તો ભીડ એટલી યા કરે હેડો 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 કરે કે શું દર્શન કરીએ કે મહારાજ આટલા બધા પબ્લિકમાં ના જવાય કે તા ચારે જવાય એ તમ જ્યારે જશો તાર તો ભીડ જ રહેવાનું પણ બધે થાકીને જ્યારે તમે તમારે ઘેર આવો ને તારે તમે જેના દર્શન કરવા ગયા હતા ને એ તો તમારે ઘેર બેઠો હતો પણ આપણે બીજું 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 જોવા ભૂલા પડ્યા કે ના પડ્યા એટલે આજે જુઓ હજારો હાથવારો જોવો હોય ને તો આ બધો હજારો હાથવારો અહીં બેઠો છે અલખનો ધણી જેને કયો છે લખ્યામ ના આવે એવો ધણી આજે આપણે સભામાં આવીને બેઠો છે કઈક જગ્યાએ બેઠો હોય છે જો તપાસ કરો તમારા પાડોશમાં ના બેઠો હોય હે હા 5 હે પણ પત્તા નહીં નરસિંહ મહેતાના વેવાઈ જાર હોય ત્યાં કહેતા હતા મહેતાજી તમારે ઘેર ભગવાન આવે વાત સાચી તાકે આવે છે ને તાકે કોકદાર તો દર્શન કરાવો તાકે આવજો આ વખત દર્શન કરાવીશ આવે તારે કેવું છે તાકે હા અહાડ મહિનાનો બેહવાની શરૂઆત હતી નરસિંહ મહેતાનું ઘર હંચારવા ભગવાન આયા નરિયા ગોઠવવા